જય માતાજી મિત્રો, ડીએનસી ઓફિશિયલ વ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડીયો તો તમે જોઈ લીધો હશે ધનકવાડાના છોરું કોમેડી ચેનલ ઉપર। અને આજે અમે બનાસમાં એવા ટ્રેન્ડિંગમાં ચાલતા લકી ડ્રો પર વિડીયો બનાવવા જઈ રહ્યા છે। તારે આપણે ટ્રેન્ડિંગ ટોપિક પકડતા હશો બરાબર અને જે પબ્લિકને ને આપણા ફેમિલી મિત્રોને જે સારું લાગે એ કરતા હશો। બરાબર। એટલે મિત્રો આજે ફરીથી અમે શૂટિંગ કરવા માટે ભેળા થયા છે અને અમારી જે ધનકવાડાના છોરું ટીમ તૈયાર થઈ રહી છે। એટલે શૂટિંગ કરવાનું છે આજે ને લગભગ 9 વાગ્યાથી હવે આકળાશ કરો થારી વાત છે હો। અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અમે કઈ કઈ જગ્યાએ કટલ્યા છે, કઈ રીતે શૂટિંગ કરે છે, કયો એક્ટર કેવું પાત્ર પોતાનું નિભાવે છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે બનાસમાં લકી ડ્રોનું। બનાસમાં લકી ડ્રોનો એના વિશે એક નાનકડી કોમેડી વિડીયો સાથે સમજણ હાલતો અમે સ્ટોરી લઈને આવ્યા છે। વાત સાચી છે। વિડીયો તમે જોઈ લીધેલો છે? વિડીયો જોયેલો છે, કારણ કે પહેલું અપલોડિંગ આપણા વિડીયોનું થાય છે ને પછી વ્લોગનું થાય છે। હા। એટલે મિત્રો વિડીયો તમે જોયો હશે ને કદાચ છે ને વિડીયો ન જોયો હોય ને પહેલો વ્લોગ સજેસ્ટ શો હોય તો સર્ચ મારો ધનકવાડાના છોરું, એમાં તમને આ વિડીયો મળી જાય। અને વ્લોગ જોવા માટે ડીએનસી ઓફિશિયલ વ્લોગ ચેનલમાં જો અને અમારી સાથે બન્યા રહો। જય માતાજી। મારું બેટું ચેક પૈસાનો વેત કરવો પડશે। રાખો છે તો આ ફેર પણ કટ પાડ્યો છે। શેનો પાડ્યો એ તો મને નહીં ખબર। શેનો પાડ્યો? શેનો કટ પાડ્યો ખબર છે હા। મિત્રો? અમારી એક આદત છે, ગમે અહીંયા ને પહેલા વખત ગમે તો રોમ કરી નાખે છે, એટલા માટે કટ મારે પણ રોમ કરવાના નથી આવે। એવું એમ ને? એટલા માટે કન્ટિન્યુ રહેજો, હા। જોવા મળશે તમને। હા, આ ફેર રોમ કર્યો એના માટે કટ પાડ્યો છે। તો વ્લોગ ચેક થાય રહ્યો છે। તો ફરીથી કટ પાડવામાં આવ્યો છે। જો મિત્રો રાત્રે ફેર કટ પડ્યો છે, પોતે કોક ભૂલી જતા એટલે તમારે કેમેરામેન ચેક કરાવેલા। જરા કેમેરો ફેરવો કેમેરામેન, અમે કન્ફર્મ કરે છે કે કેટલાથી વાત ઉપાડવી, કઈ રીતે વાત કરવાની છે વિચારી રાખી હવે। એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ચાલુ જ રહેજો। આપણે સારું જ છે, સાહેબ પીધા વગર ઉઘરણીયાના ફોન આવવા માંડ્યા છે। પેલું દેવું ના કરતા હોય તો આવે ફોન ખરા? તો ના આવે, સાચી વાત। એટલે ચાલુ રહેજો, હવે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। અત્યારે હવે વરથી સીન લેવામાં આવશે। તાર માઈક ચાલુ મારે ચાલુ હતું ને? મારે ક્યારે માઈક ચાલુ હતું તાર? કાપો ચાલુ હતું ને? ઈ કટ કાપવાનો છે ને તો હોતો નથી એટલે નવો કટ લેવામાં આવે છે। કટ આવી ગયો છે એટલે ફેરે કેમેરામેન કરી રહ્યા છે ચેક। આમાં એનો કટ આવ્યો છે, કેવો આવે છે? સાયકલ વાળા છે એટલે સારા લાગે। ઓએ સાયકલ અમે કરાવી છે। આ ઠાઠું સાયકલ ઉપર ચડાઈ ગયો, ચાલે ને? પેલો કટ ઠાઠું સાયકલ ઉપર। હા પૈસાની વાત કરે તો કાઠું થવું જ જોઈએ। હા, સાયકલ અમે કરાવી છે પણ પૈસાનું કાઠું છે। બાઇક ની તો વાત જ શું કેમ કરે કે હાડી જલ પછી હમું કરાવી નાખી એની વાત કરે। મારું બેટું બાઇકે મારે કંટ્રોલ નથી, બાઇકે હડેલું છે। તો મિત્રો પેલો કટ પડી ગયો છે। જોયું મિત્રો તમે? અત્યારમાં છે ને અમારે ખેમાજીને ઢાઢો આવેરી છે, વહેલું શૂટિંગ ચાલુ કર્યું છે। એટલે અમે પહેલો અમારાથી શ્રી ગણેશ કર્યું, પણ જીવજો ને શ્રી કાલે જલુદીન બીને કર કન્ટિન્યુ રહેજો। બીજો કટ પાડવામાં તો પૈસાની તો વાત આ બીજો કટ પડી ગયો છે। આજ તો ગોમ્બો જોતો હું તો હેડી હેડી જ કંટાળી ગયો। ગોમ્બો સેમન લેવા જાવ તો શેન માં જાવ, આ સાયકલ પડી છે, લાવજે હમી કરાવ પડી। કેમેરામેન ને કોઈ ગડબડ લાગ્યું છે એટલે હવે ચેક કરેરા છે। શું ગડબડ લાગ્યું?
એ તો મને ખબર નથી, હા કેમેરામેન ચેક કરેલો છે, એને પસંદ આવશે તો કટ રાખશે ને કે ડિલીટ થશે. હા એ તો પાકું. બે માઇક ચાલુ છે, બે માઇક નું હમામ ઓલું ઇક્વલાઇઝ થતો ને. રેડી છે ને? બરાબર કમ્પ્લીટ. બરાબર તો મિત્રો કન્ટિન્યુ જ રહેતો વ્લોગમાં. આ તો ખાલી માઇક ચેક કરવા સારું કરીને એવું હતું, બાકી બીજું કોઈ નહીં. તું ડોનું કે ને તો રાખુથી વાત કરતો મને સાયકલ હમી કરાવવાના પૈસા નથી, હું પણ મારે લેવી નથી. તો તમારે લેવડાવતા હોય તો તમે તાર મને લેવડાવો, એ રીતે વાત કરજો. હેડે તારે આ બેસી ના આજ ચાલતી હવા નીકળે બેસી ગયો આપણે રેડી આવે એ તો એવો આવે છે શું નવા જેવો આવે નથી. જો કૂપનની વાત ના કરતા હો મારી પાસે. વાયાને નહીં કહેતા ઓલું કે ભિખારીને સમજાવો તે રીતના દરિયા કાંઠે એટલું મોટું પાણી પડ્યું હોય. મારે ડોફળો પડ્યું, એટલું મોટું પાણી પડ્યું. ભિખારી બીજો કાઢી કેમ કરતો હતો? તો મિત્રો વર્તે એક કટ પડ્યો છે. સમજાવો, આખો દરિયો ભરેલ પડ્યો હોય તો પાણી લેવા સમજી લઈ જાય. રાખવાનો હતો એટલે ખરેખર રાખવાનો. મેં જોઈ લ્યો અમારે રાખોથી દરિયા કાંઠે એવડું મોટું પાણી પડ્યું હોય, કેવડું મોટું પડ્યું હોય ખબર નથી. ઓવે, હવે દેખવા જવું પડશે અમારે, તાર ખબર પડશે. હમણાં આપણે આ ડ્રોન નું હેડ આવશે. રાખોથી તમે જૂના આયોજનની વાત કરો છો, સોના મોના રસ્તો બધો ઘરે ભેગા થતો તમે હોયથી ઓછા પૈસા પડ્યા તારના ડ્રોનની વાત કરો. મફત થાય છે શું? હું મારી કે ગમે કરતો હતો ને મારા ઈનો ઈ પાછો કટ નહીં આવે પાછો. તું તાર ખેમા ત્યાં ને મેચી જ જે રેડી પાછો અહીંયા ઉભો ના રહેવા જતા. આ વખત ફેરથી ઉપાડો જોવા કે ડિલીટ થઈ ગયો અમે. જો તો મિત્રો હવે સ્ટાર્ટ કરવામાં આવશે વરથી. આ રેડી કે નહીં તારી પાસે પૈસા ને તાર પૈસા કે ને પૈસાની વાત ના કરતા રેડી એમને હું ટેકો આની ભોરો લ્યો આમ ટેકો તમારો એ રીતે મારી એક્શન મારશો. હા તું તાર એક્શન માર દે ચાલે ને હમણાં. આપણું રિએક્શન અંદર સીધામાં જ ઉભા રહો, ખાલી એક્શન તો મારો. રિએક્શન આવી ગઈ ને ટેકો ટેકો તો તમે કોઈ પબ્લિક આપી આલ હડો છે ભીડાબી છે હા એમ. શું દોઢું બોલવા નાખતો તું દોઢો ખૂબ બોલતો હતો, ચમ બીગરી કેમ જીતો? તારે જબર એ ફિસેટ થાય રો. શિરોવાળામાં આપણા ડોનમાં એ રીતે દોઢું જ કરવાનું છે. જય માતાજી મિત્રો, નેક્સ્ટ કટાઈ ગયો છે. તો વાઈટ માં રાખો સીન હવે. તમે 500 રૂપિયા લઈ આવો તો માતાના વહીને હળ ચમક પડી ગયો. બરોબર છે, હવે ગાડીઓ વધારે આવે છે એટલે પાડી નાખ્યો છે મસ્ત વાળો. વિચાર નવરાજ ને કહેવાનું કહેવાનું જ નહીં તારે. એ વિચાર નવરાજ ને તું હેડ્યો તો રાખું દઈને ઘરે આજ તો રાખું દઈને આવે જો અમને ખબર પડે હેડો. ચાલે ઉભો ઉભો 500 રૂપિયા લેવાના છે, કદાચ 5000 આલ્યા હોય તો આ તો 12 મહિને ચીડે ફેરવે મને. હા એમાં તળિયું હાડમાં છે બૂટો ને આ તો રાખું દઈને ઘરે ના આવે બેટા. પૈસા નથી હાલ તારા 4 ના 500 રૂપિયા લઈ ગયા છે, હજી સુધી હાલ્યા નથી. ફરીથી કટ પડ્યો છે. આ બેટા શબ્દ કિધર से आया? ફરીથી એક વખત. હા એટલે બરાબર હતો મિત્રો, તમે કન્ટિન્યુ તો પોતે મને વાત કરતા કરતા 500 રૂપિયા લેવા ને એમ કહે છે કે આજ તો અહીંયા આવે છે બેટા ને બેટા ઓય તનાલું ટેટા. હા બરાબર. તો રાખુદીન ઘરે ના આવે 500 રૂપિયા 4 ના હાલ્યા છે, પોતે હાલતા જ નહીં રે. આ તો એને ઘરે જઈને ડોશીને કુકે 500 કાયદામાં રહેશો. બરાબર. ડોશીનું ફોશીનું આ બધું નટા શું કીધું? તમાર ડોશી ને અમાર ડોશી ડોશી. હા હા અત્યારે ક્યાંનું હેડો આપણે બે ડોશી ભેગી કરી એક વાત કરું તો ફાયદાની. તમારે 500 ના વધાર આલીશ પણ 5 મિનિટ માટે તમે 500 રૂપિયા ભૂલી દો. અલા ભલા મોણો તમે કેવી વાત કરો? 500 ની નોટ કડકડતી આલી છે ને મારે કેવી રીતે ભૂલ્યું કે મેં એમની વાત કરી એમ. હા હું કેવી રીતે ભૂલું? તો એવી રીતે કે ભૂલી દો એમ. માર